ઈરાન યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે ત્યારે તેની ભયાનકતા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા વોશિંગ્ટન પોસ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ડ્રોન જેવી અજાણી વસ્તુઓ દેખાતા હવે ત્યાં ફફડાટ વ્યાપી ગયો છે જેના કારણે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેથને બીજી જગ્યાએ લઈ જવાની પણ વિચારણા અમેરિકન તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ જગત જમાદાર અમેરિકાની ભૂગોળ પર નજર કરીએ તો તેની પૂર્વમાં આવેલો છે એટલાન્ટિક સમુદ્ર અને પશ્ચિમમાં આવેલો છે પેસિફિક સમુદ્ર તેની પર આધુનિક યુગમાં કોઈ પણ પ્રકારે ખૂબ મોટું લશ્કરી આક્રમણ કરવું ભૌગોલિક રીતે તો અશક્ય છે ત્યારે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા વોશિંગ્ટન પોસ્ટ અનુસાર અમેરિકાના લશ્કરી અધિકારીઓ દ્વારા વોશિંગ્ટન ખાતે આવેલા ફોર્ટ મેકનેર બેઝ પર અજાણ્યા ડ્રોન્સને ડિટેક્ટ કરવામાં આવ્યા છે આ ફોર્ટ મેકનેર બેઝ એ જગ્યા છે જે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો અને ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેથ રહે છે વોશિંગ્ટનમાં આવેલા આ મિલિટરી બેઝનું આખું નામ છે ફોર્ટ લેસ્લે જે મેકનેર આ બેઝ પર અમેરિકાની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને પેન્ટાગોનના સિનિયર અધિકારીઓ રહે છે થોડાક સમય અગાઉ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરી ક્રિસ્ટી નિયોમ પણ અહીં રહેવા ગયા છે અમેરિકાનું વોશિંગ્ટન સ્થિત આ લશ્કરી બેઝ વ્હાઇટ હાઉસથી અને કેપિટોલ હિલથી માત્ર 3.2 કિલોમીટર દૂર છે વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 દિવસમાં ફોર્ટ મેકનેર પર એક જ રાત્રે અનેક ડ્રોન જોવા મળ્યા છે જેના કારણે અમેરિકન એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે સાથે જ વ્હાઇટ હાઉસમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક મીટિંગ પણ યોજવામાં આવી છે જો કે આ બાબતે પેન્ટાગોનના અધિકારીઓ દ્વારા કોઈ પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને એ પણ ખબર નથી કે આ ડ્રોન્સ ક્યાંથી આવ્યા હતા તો દર્શક મિત્રો હવે આપણે અમેરિકાની ભૂગોળને નકશાની મદદથી સમજીએ તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો અમેરિકાનો નકશો અમેરિકાની એક તરફ પૂર્વમાં આવેલો છે એટલાન્ટિક સમુદ્ર અને અહીં આવેલો છે પેસિફિક સમુદ્ર અમેરિકા પર ખૂબ મોટા પાયે જે હુમલા છે તે બે જ વખતે થયેલા છે ડાયરેક્ટ અટેક બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાન દ્વારા ડિસેમ્બર 1941માં પર્લ હાર્બર ખાતે કરવામાં આવ્યો હતો અને આ પર્લ હાર્બર આવેલું છે અહીંયા હવાઈ ખાતે ઇતિહાસ સાક્ષી છે કે પૂર્વ અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટ દ્વારા યુએસ કોંગ્રેસમાં ડે ઓફ ઇન્ફેમી નામનું એક પ્રસિદ્ધ ભાષણ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમેરિકા યુદ્ધમાં કૂદી પડે છે બીજો ડાયરેક્ટ અટેક 2001ના સપ્ટેમ્બર મહિનાની 11મી તારીખે અલ કાયદા દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં 19 અલ કાયદાના આતંકીઓ દ્વારા કમર્શિયલ ફ્લાઇટ્સને હાઇજેક કરવામાં આવી હતી અને અંદાજે આ હુમલામાં 3000 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ પછી ઓપરેશન ઇન્ડ્યોરિંગ ફ્રીડમ અંતર્ગત 2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા ખૂબ મોટા પાયે આક્રમણ શરૂ કરવામાં આવે છે અને તે વખતના પૂર્વ પ્રમુખ હતા જ્યોર્જ ડબલ્યુ બુશ આમ અમેરિકા પર લશ્કરી આક્રમણ કરવું તેની ભૂગોળના કારણે અશક્ય છે પરંતુ હવે તેનું જે વોશિંગ્ટન વિસ્તાર છે ત્યાં એક જ રાત્રિમાં ખૂબ ઘણા બધા ડ્રોન છે તે ડિટેક્ટ કરવામાં આવ્યા છે અને આ ખબરનો દાવો વોશિંગ્ટન પોસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે તો હવે જોવાનું એ રહે છે કે શું અમેરિકા દ્વારા સત્તાવાર નિવેદન આ ઘટના પર આપવામાં આવે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર